શ્રી કૃષ્ણનો સુંદર સંદેશ, માધવની ભક્તિ। એક નાનકડું અને સુંદર ગામ હતું। ત્યાં માધવ નામનો 8 વર્ષનો એક છોકરો રહેતો હતો। માધવ ખૂબ જ જિજ્ઞાસુ હતો। એક સવારે તેણે તેની બાને પૂજાઘરમાં બેસીને એક સુંદર શ્લોક ગાતા સાંભળ્યા, મન્મના ભવ મત ભક્તો। માધવને આ શબ્દો ખૂબ ગમ્યા, પણ તેનો અર્થ સમજાયો નહીં। માધવે બાને પૂછ્યું, બા, આ શ્લોકનો અર્થ શું થાય? બાએ પ્રેમથી માધવના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, આમાં ભગવાન કૃષ્ણ કહે છે કે તારું મન હંમેશા મારામાં રાખ, મારો ભક્ત બન અને મને પ્રણામ કર। જો તું બધું જ મને અર્પણ કરીશ તો તું હંમેશા મારી પાસે જ રહીશ। માધવને થયું કે મન ભગવાનમાં રાખવું એટલે શું? તે જ્યારે લેસન કરવા બેઠો ત્યારે તેનું મન રમકડામાં હતું। તેણે વિચાર્યું, શું હું લેસન કરતા કરતા પણ ભગવાનને યાદ કરી શકું? તેણે નક્કી કર્યું કે તે જે કંઈ પણ કામ કરશે તે ભગવાન માટે જ કરશે। બીજા દિવસે માધવ બગીચામાં છોડને પાણી પાવા ગયો। તેણે મનમાં વિચાર્યું, આ ફૂલો ભગવાન માટે છે એટલે હું આ કામ ખૂબ જ પ્રેમથી કરીશ। તેને અનુભવ થયો કે જ્યારે તે ભગવાનનું નામ લઈને કામ કરે છે ત્યારે તેને થાક લાગતો નથી અને કામ કરવાની વધુ મજા આવે છે। સાંજે માધવ મંદિર ગયો। ત્યાં તેણે નાનકડા કૃષ્ણની મૂર્તિ જોઈ। તેણે શ્લોકનો બીજો ભાગ યાદ કર્યો, નાનજસ મદભક્તો, એટલે કે ભગવાનનો ભક્ત બનવું। તેણે મૂર્તિ સામે જોઈને કહ્યું, હે કાના, આજથી હું તારો પાકો દોસ્ત છું। હું હંમેશા સારા કામ કરીશ। રસ્તામાં માધવે જોયું કે એક નાનું ગલુડિયું ભૂખ્યું હતું। માધવ પાસે તેના નાસ્તાનો ડબ્બો હતો। તેને વિચાર આવ્યો કે બધામાં ભગવાન છે। તેણે પોતાનો નાસ્તો તે ગલુડિયાને ખવડાવ્યો। તેને લાગ્યું કે આ જ સાચી ભક્તિ છે। ઘરે આવીને માધવે બાને બધી વાત કરી। બાએ કહ્યું, શાબાશ માધવ, મધ્યાજી એટલે તારું દરેક કાર્ય એક પૂજા બની જાય। જ્યારે તું બીજાની મદદ કરે છે ત્યારે તું જાણે ભગવાનની જ પૂજા કરે છે। માધવ હવે શ્લોકનો સાચો મર્મ સમજી રહ્યો હતો। રાત્રે સૂતી વખતે માધવે ભગવાનને પ્રણામ કર્યા -બોક્સમાં નમસ્કુરો। તેણે આખા દિવસના બધા જ કામો ભગવાનના ચરણોમાં ધરી દીધા। તેને બિલકુલ ડર ન લાગ્યો, કારણ કે તેને વિશ્વાસ હતો કે ભગવાન તેની સાથે જ છે। બાએ માધવને સમજાવ્યું કે શ્લોકની છેલ્લી લીટી મામે વૈશ્યસી એટલે કે તું મને જ પામીશ। જેનું મન ભગવાનમાં પરોવાયેલું હોય તેને દુનિયાની કોઈ ચિંતા સતાવતી નથી। તે હંમેશા આનંદમાં રહે છે। હવે માધવ દરરોજ આ શ્લોક બોલે છે। તેનું મન હવે ભણવામાં અને રમવામાં બંનેમાં એકાગ્ર રહે છે। તે સમજી ગયો છે કે ભગવાનને ક્યાંય દૂર શોધવાની જરૂર નથી। જો મન ભગવાનમાં હોય તો ભગવાન આપણી સાથે જ છે।